જય શ્રી કૃષ્ણ. આપણા હિન્દુ ધર્મમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર તરીકે માનીએ છીએ અને તે પૂર્ણ અવતાર તરીકે પણ આપણે માનીએ છીએ અને પૂર્ણ પુરુષોત્તમ અને જગતગુરુ તરીકે તે પ્રસિદ્ધ છે. હવે જ્યારે આપણે જો કૃષ્ણનું વર્ણન કરતા હોઈએ તો આપણી સામે શું આવે છે? તો મોટેભાગે કૃષ્ણનું એવું સ્વરૂપ આવે છે કે ક્યારેક કિશોર કૃષ્ણ હોય તો એ ગાયો સાથે હોય, વાંસળી સાથે હોય, રાધાજી સાથે બિરાજતા હોય એવા કૃષ્ણ આપણા નજર સમક્ષ આવે છે. અને જો આપણે તેનું બાળ સ્વરૂપ યાદ કરીએ તો યશોદાજી સાથે નટખટ એમની બાળ લીલા કરતા હોય, ગોપીજનોને ત્યાં માખણ ચોરી કરતા હોય, ગોપ ગોવાળો સાથે વનમાંથી ગાયો ચરાવવા ગયા હોય, એમની છાક લીલા આરોપતા હોય, તેમની સાથે દડાથી ખેલી રહ્યા હોય, એવી બધી વિવિધ પ્રકારની તેની બાળ લીલાઓ આપણા માનસ ઉપર આવતી હોય છે. અને જો કિશોર વયમાં જોઈએ તો બીજી પણ એની ઘણી લીલાઓ છે. તો કે પાંડવોના મિત્ર બની ગયા, દ્રૌપદી અને અર્જુનના સખા બની ગયા, રૂક્ષ્મણીના પતિ બની ગયા અને રાધાજીના તો સર્વસ્વ છે એવા શ્રી કૃષ્ણનું વિવિધ પ્રકારનું સ્વરૂપ જ્યારે આપણે યાદ કરીએ, કૃષ્ણનું નામ લઈએ, ત્યારે આ દરેક પ્રકારના જે ચિત્રો છે, એમની જે લીલાઓ છે, એની જે લીલાઓ કરી છે, એ બધા ચિત્રો આપણા નજર સમક્ષ આવી જાય છે. હવે આપણને વિચાર આવે કે આજે આટલા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે તેને એ જ ભાવથી કે જ્યારે અત્યારે જ ગોકુળમાં એમનો જ નંદ ઉત્સવ થઈ રહ્યો છે, કારાગૃહમાં જન્મ થયો હતો, પણ છતાં આજે જ એ જ રીતે આપણે એટલા જ પ્રેમથી ભાવથી ઉજવીએ છીએ. તો કંઈક એવું બળ કામ કરે છે કે જેના કારણે આપણે હજી પણ એ જ રીતે એમને યાદ કરીએ છીએ. તો એક ને તેવા કેટલાય એવા પ્રેરક બળો કામ કરે છે, કારણ કે તેમની જે ગાયો પ્રત્યેની ભક્તિ, એમનો જે પવિત્ર પ્રેમ, રાક્ષસોનો જે સંહાર કરવાની, દુષ્ટતાનો સંહાર કરવાની તૈયારી, ગુરુ પ્રત્યેની સેવા, એમની નમ્રતા, એ ઉપરાંત એમને ત્યાં શરણાગત થતું, એમની શરણાગતનો રક્ષા કરવાનો સ્વભાવ હતો, એ પણ આપણને મન મોહી લે છે. તે ઉપરાંત અમુક કેટલી પ્રકારના દ્વારકામાં ભોગો હતા, ઐશ્વર્ય વચ્ચે રહેલા હતા પ્રભુ, છતાં પણ તેમનું જીવન તો સ્થિત પ્રજ્ઞ જેવું અને યોગમય જીવન તેઓ જીવતા રહ્યા અને આ જીવનથી તે લોકોને પણ પ્રેરણા આપતા રહ્યા. અને આપણને જે ગીતા મળી છે, જે મહાભારતમાં જે યુદ્ધ થયું અને એ દરમિયાન તેમને જે સંદેશ સંભળાવ્યો અર્જુનને, તે ગીતા તરીકે આપણને જે મળ્યો છે, એ તો આપણને માનવ જાતિની એક અણમોલ હીરા મોતી મળ્યા હોય એવો અમૂલ્ય ખજાનો છે. અને આ ગીતા છે કોઈ ભારતમાં જ નહીં, પરંતુ ભારતની બહાર પણ જો તમે જાઓ તો ત્યાં પણ એટલી જ લોકપ્રિય છે. એવો છે આ નંદનો દુલારો, રાધાનો પ્યારો, ગોપીજનોનો જીવન પ્રાણ એવા આ કૃષ્ણ છે કે એને તો જન્મ પહેલાં જ મામાએ એને મારવાની યોજના બનાવી નાખી હતી. આવી કારાગૃહની બેડી હતી, આવી ખૂબ જ એના માતા પિતા પર બેડી લાગેલી હતી. એવા કારાગૃહમાં તેમનો જન્મ થયો અને જન્મતાની સાથે જ આવો વરસાદની તોફાની રાત હતી. એવી તોફાની રાતમાં તેમને એક જગ્યાએથી એટલે કે મથુરાથી ગોકુળ તેમને જવું પડ્યું હતું. અને જીવનભર તે 2 માના પુત્ર એવા વિવિધ પ્રકારના લોકોએ તેમને મેણા માર્યા હતા, છતાંય હંમેશા શ્રી કૃષ્ણ હસતા અને હસાવતા રહ્યા હતા. આવા એ કૃષ્ણ છે, એ પરમ વંદનીય છે, પૂજનીય છે, સ્તુતિ લાયક છે, સેવા લાયક છે, અર્ચન લાયક છે. તો આ કૃષ્ણનો મૂળ અર્થ શું થાય? તો કૃષ એટલે ખેંચવું અને એના પરથી કૃષ્ણ શબ્દ બન્યો છે. અને જે સમસ્ત બ્રહ્માંડને પોતાની તરફ જે આકર્ષી લે છે, ખેંચે છે, એ જ છે આ પરમાત્મા કૃષ્ણ. અને જીવ પણ તેને ખૂબ જ પ્રેમથી શ્રદ્ધાથી તેને બાંધી લે તો પણ તે તેની તરફ ખેંચાઈ આવે છે. એ છે શ્રી કૃષ્ણ. આ એક એવા ભગવાન છે કે જે બાળ સ્વરૂપે પણ તે પૂજાય છે અને કિશોર સ્વરૂપે પણ પૂજાય છે. રામ ભગવાન પણ એમની પણ બાળલીલા છે, પરંતુ જ્યારે આપણે રામ બોલીએ છીએ ત્યારે આપણા માનસ પટ ઉપર
રામનું પરિપક્વ સ્વરૂપ, સીતાજી સાથે બિરાજતું, હનુમાનજી સાથે બિરાજતું સ્વરૂપ વધુ અંકિત થાય છે. બાળલીલાનું સ્વરૂપ જલ્દી નથી આવતું. જ્યારે કૃષ્ણને આપણે યાદ કરીએ ત્યારે તેની દરેક બાળલીલા, કિશોર લીલા, પછીની જે બધી લીલાઓ, દરેક પ્રકારની લીલાઓ આપણા માનસ ઉપર છવાઈ જાય છે. અને પૂર્ણ પુરુષોત્તમ શા માટે? તો આપણા પ્રભુ છે તો કોઈનો તિરસ્કાર નહીં અને સર્વનો સ્વીકાર એવા છે આ કૃષ્ણ. અને કેવી એની લીલા છે કે જે ચીરહરણ પણ કરે છે અને ચીર પૂરે પણ છે. દરેકમાં એનો પોતાનો ભાવ છુપાયેલો છે. એવા આ કૃષ્ણને શત 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 વંદન હો.